ભરૂચ તાલુકાના 2 ગામડાઓને વીજ કંપની દ્વારા અનિયમિત વીજ પુરવઠો મળતા ગ્રામજનોમાં ભારે આક્રોશ વર્તાયો છે। આ સાથે 12 થી 15 કલાક પુરવઠો બંધ રહેતા ખેતીને નુકસાન થવાની ભીતિ પણ સતાવાઈ રહી છે। પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ તાલુકાના કબીઠા તેમજ હલદરવા ગામને દક્ષિણ ગુજરાત વીજ કંપની મારફતે પૂરો પાડવામાં આવતો વીજ પુરવઠો હંમેશા સમસ્યાથી ઘેરાયેલો રહે છે। આ બંને ગામને દિવસ દરમિયાન 24 કલાકમાંથી માંડ 6 થી 8 કલાક વીજ પુરવઠો મળે છે। બાકીના સમય વીજ પુરવઠો બંધ રહેતા ગ્રામજનો એક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનિયમિત વીજ પુરવઠો મળતા ગામના લોકોને પીવાનું પાણી, ખેત વપરાશનું પાણી મેળવવામાં મુશ્કેલી પડે છે। અત્યારે કોમ્પ્યુટરથી ચાલતા યુગમાં વીજળી વગર બધા કામ અટકી પડે છે। હલદરવા તેમજ કબીઠા ગામમાં ભણતા બાળકો શાળામાં કોમ્પ્યુટર લેબમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છે છે, પરંતુ વીજળી વગર કોમ્પ્યુટરો ચાલતા નથી। તલાટીની કચેરી તેમજ બેંકમાં પણ કોમ્પ્યુટરો બંધ રહેતા લોકોમાં વ્યવહારો ખોરવાઈ જાય છે। અમે જે ભેગા થયેલા છે કવીઠા ગામના બધા ગ્રામજનો છે અને કવીઠાની જોડે ઉમરા, અસુરિયા અને બંબુસર આ ટોટલ 4 ગામની ફરિયાદ લઈને આવેલા છે। સતત છેલ્લા 3 વર્ષથી એગ્રીકલ્ચર અને જ્યોતિ ગ્રામ ઘરની લાઇટો એનો પ્રશ્ન અનિયમિત લાઇટ અમને સતત મળે છે અને એવરેજ કરતાં એક દિવસની 5 કલાક પ્રમાણે અમને લાઇટ મળતી નથી। અને જે વાતો થઈ રહી છે 24 કલાક વીજળીની એ કવીઠા ગામ ઉત્તર પ્રદેશમાં હોય એવું લાગે છે। અને કદાચ અમારા કેલ્ક્યુલેશન પ્રમાણે છેલ્લા 3 વર્ષનો જો રેકોર્ડ કરીએ તો ભરૂચ જિલ્લામાં સૌથી ઓછી વીજળી મળતું ગામ જો કોઈ હોય તો એ કવીઠા છે અને એ ભરૂચથી ફક્ત અને ફક્ત 8.5 કિલોમીટર દૂર આવેલું છે। અને અમારી સતત માંગણી હોવા છતાં આનો કોઈ નિકાલ નથી। અને આજે પહેલી વાર નહીં તો ભૂતકાળમાં છેલ્લા 3 વર્ષમાં થઈને અમે આ 6ઠ્ઠી વાર અહીંયા આવેલા છે। આજે પણ અમારી પાસે સોલ્યુશન નથી। ગઈકાલે રાત્રે અમે સમસ્ત ગ્રામજનોએ સ્વૈચ્છિક બહિષ્કાર કરેલો છે કે અમારે વીજળી જોઈતી નથી। અને હમણાં પણ સાહેબ શ્રી NG પટેલને અમે વિનંતી કરી છે કે અમારા ગામની વીજળી અમારા અહીંયાથી ગામ પહોંચતા પહેલા કાપી લેવા વિનંતી। જ્યાં સુધી પ્રોબ્લેમ સોલ્વ ના થાય ત્યાં સુધી અમે 1940માં રહેવા તૈયાર છે। ચોમાસા અગાઉ પ્રી મોન્સૂનના કામગીરી કરવાના બહાને કલાકો સુધી વીજ પુરવઠો બંધ રાખનાર દક્ષિણ ગુજરાત વીજ કંપની ચોમાસાના દિવસોમાં બંને ગામના લોકોને વીજ પુરવઠો અનિયમિત પૂરો પાડી ત્રાસ આપી રહ્યા હોવાની બૂમ ઉઠવા પામી છે। બંને ગામના સરપંચોની આગેવાનીમાં ગ્રામજનોએ વીજ કંપનીના અધિકારીને લેખિતમાં રજૂઆત કરી વહેલી તકે ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી હતી। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।